આગળ વધીને વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પર સૌથી પહેલા નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। પોરબંદરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી છે। 2 કલાકની અંદર જ 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। સવારે 4 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। મહત્વની વાત છે કે પોરબંદરની અંદર 2 કલાકમાં 2 ઇંચ, સવારે 4 કલાકની અંદર જ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો, જેના કારણે અહીં ઠંડક પ્રસરી છે। પોરબંદરના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ અહીં યથાવત જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ જે છે તે યથાવત છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિપુલ આપણી સાથે જોડાઈ ગયા છે। વિપુલ, પોરબંદરની અંદર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, ઠંડક પ્રસરી ગઈ છે, ત્યાંથી વિગતો। હા, ચોક્કસ જણાવી દઉં કે આજે ગઈકાલે રાતથી પોરબંદરની અંદર વરસાદી માહોલ હતો। ગત રાતના થોડો વરસાદ પડ્યા બાદ આજે વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદનો ધોધમાર વરસાદ પડ્યો હતો અને છેલ્લે 4 કલાક દરમિયાન છે તે પોરબંદર શહેરમાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને પોરબંદરની અંદર પાણી ભર્યા હતા। ત્યારબાદ 10 વાગ્યાથી છે પોરબંદરની અંદર તડકો નીકળવાનું શરૂ થયું છે અને હાલ તો વાતાવરણ પણ વરસાદી છે અને વરસાદના કારણે સખત બફારો છે અને હાલ તો જોઈએ તો દરિયાનો કરંટ છે તે એકદમ ફરી ગયું છે અને દરિયાની અંદર વરસાદી કરંટ જોવા મળે છે અને દરિયાનો કલર દર વખતની જેમ વરસાદની જે માહોલ હોય તો વરસાદનો દરિયાનો કલર ફરી ગયો છે અને હજુ પણ વરસાદ આવે તેવી શક્યતા છે। ગરમી, વરસાદની ગરમી છે, દરિયાની અંદર જે બફારો હોય તો તેની આ ગરમી છે, જેને લઈને બપોર સુધીમાં હજુ પણ વરસાદ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ ઉપરાંત છે જે પોરબંદરની ચોપાટી ઉપર છે તે સહેલાણીઓ ફરવા તો નજરે પડે છે અને દરિયાની અંદર દરિયાની મોજ માણવા તેમજ ગરમી, સખત ગરમીને લઈને લોકો અહીં નાહવા આવતા નજરે પડે છે। વિપુલ, જે રીતે આપ દરિયાઈ વિસ્તારની અંદર છો, દરિયા કિનારે ઉપસ્થિત છો, શું દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યું છે? સાથે સાથે દરિયાની પાસે ન જવા માટે પણ લોકોને સૂચના આપવામાં આવતી હોય છે, કારણ કે જેમ જેમ વરસાદ વધુ વરસતો હોય અને દરિયાની અંદર વમળો ઉઠતા હોય છે તેને કારણે ત્યાંની શું સ્થિતિ છે? હા, ચોક્કસ જણાવ્યું કે હાલ તો દરિયાની અંદર છે તે સખત કરંટ જોવા મળે છે અને દરિયાનો કલર ફરી ગયો છે અને હાલ સહેલાણીઓ તેમજ પોરબંદરના લોકો પણ દરિયાને નજારો જોવા માટે આવી રહ્યા છે, પરંતુ હાલ હજી સુધી કોઈ વહીવટી તંત્ર દ્વારા દરિયાની આજુબાજુમાં ન પ્રવેશતા કે ચોપાટી પર ન આવવા કોઈ જાહેરનામું બહાર પાડ્યું નથી અને હાલ તો જે લોકો છે જે ચોપાટી ઉપર આવતા જ રહે છે। એક તરફ પોરબંદરની અંદર વિપુલ, જે રીતે 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ નોંધાયો છે, આગામી સમય એટલે કે હજુ પણ 2 દિવસમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને આપણી પાસે શું માહિતી છે? હા, ચોક્કસ હવામાન વિભાગની આગાહી મુજબ છે પોરબંદરમાં વરસાદ પડી ગયો છે અને હજુ પણ વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ છે। દરિયાની અંદર જૂનવાણી માણસોના કહેવા મુજબ દરિયાની અંદર કલર ફરી જતા વરસાદ 8 થી 10 કલાકમાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જેને લઈને પ્રી મોન્સૂન કામગીરી છે તે નગરપાલિકા દ્વારા ખુલ્લી પડી છે। આપણે જીએસટીવી અહેવાલથી સવારે બતાવ્યું કે પોરબંદર શહેરમાં સખત પાણી ભરાઈ ગયું છે, પાણીનો કોઈ નિકાલ થતો નહીં એટલે 1-2 ઇંચ વરસાદની અંદર ગોઠણે પાણી ભરાઈ ગયું છે અને નગરપાલિકાની એક બાજુ આ પોલ ખુલી છે। આભાર આપનું જોડાને વિગતો